ઉધના વિસ્તારમાં ભીમનગર પાસે ચેલીડોલીનું ગરનાળું છે, ત્યાં કચરાપેટીમાંથી એક અર્ધબળેલી હાલતમાં ભ્રૂણ મળી આવેલું હતું. પોલીસને 112 પર ફોન આવેલો હતો. 112ની ગાડી ત્યાં ગઈ અને પ્રાઇમરી જે ચેક કર્યું અને થાણા અધિકારીને ઇન્ફોર્મ કરતાં આખી ટીમ ત્યાં ગઈ અને FSLની ટીમને લઈ અને ચેક કરતાં જાણવા મળ્યું છે કે આશરે 5 થી 6 માસનું જે એક ભ્રૂણ હતું કાચું, એ ત્યાં ફેંકી દીધેલું છે. અને રૂટીનમાં જે કચરો સળગાવવા માટે થઈ અને કચરો સળગાવ્યો હતો એમાં ભ્રૂણ ઓલરેડી ત્યાં વીંટાળીને પડેલું હતું, પણ એ અગ્નિમાં જ્યારે ત્યાં આગ લગાડી કચરામાં તો એમાં બળેલી હાલતમાં પોલીસને મળી આવેલું હતું. FSLને પણ સ્પોટ પર બોલાયા હતા અને CCTV કેમેરા ચેક કરતાં ખબર પડી કે બાજુમાં જે ભીમનગર છે ત્યાં એક બેન છે જે 19 વર્ષની ઉંમર છે અને જે ત્યાં મહારાષ્ટ્રથી આવ્યા હતા. થોડા દિવસ અગાઉ તેઓ બહારગામ ગયા હતા, રાજકોટ સાઈડ, અને પછી ત્યાંથી પોતાના રિલેટિવ્સના ત્યાં રહેવા માટે આવ્યા હતા. એ વખતે એ પ્રેગ્નન્ટ હતી લેડી, અને એમના પ્રેમીથી એ પ્રેગ્નન્ટ થયેલા હતા. અને એમના પ્રેમીએ જ્યારે ખબર પડી કે આ રીતે પ્રેગ્નન્ટ છે ત્યારે આવીને દવા આપી ગયા હતા અને એનું મિસકેરેજ એ પ્રમાણે ઘરમાં જ થયું હતું. અને ઘરના સભ્યોએ જે લેડી છે એમણે ત્યાં કચરામાં એ ફેંકી દીધેલું હતું, જે બાબતે ઉધના પોલીસ સ્ટેશનમાં ગુનો દાખલ થયેલો છે અને આરોપીને પણ અમે અટક કરી લીધા છે.